આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. જ્યારથી યુધિષ્ઠિરને હસ્તિનાપુરના યુવરાજ ઘોષિત કરવામાં આવ્યા ત્યારથી શકુની ગાંડાની જેમ ફરતો રહે છે. ઉપરાંત દુર્યોધનના મેણા એના હૃદયમાં આગ લગાવી રહ્યા છે. આપ સદા મને વચન આપતા રહ્યા છો કે કંઈ પણ થઈ જાય, અંતતઃ મને જ હસ્તિનાપુરનો યુવરાજ જાહેર કરાશે. પરંતુ હું યુવરાજ બનવાને બદલે કેવળ રાજકુમાર જ રહ્યો અને આપના સર્વ વચન મિથ્યા થઈ ગયા. મિથ્યા. અંતે શકુનીએ એક ભયાનક ષડયંત્ર રચ્યું, જેમાં પાંચે પાંડવ એક સાથે બળીને ભસ્મ થઈ જાય. એણે વારણાવર્તમાં એક લાક્ષાગૃહ બનાવીને પાંચે પાંડવોને એક સાથે બાળી મૂકવાની યોજના બનાવી. આ અવસરે હવે મારી યોજના કામ કરી ગઈ. ભવનની બધી દિવાલોમાં મેં લાખ ભરાવ્યું છે. લાખ. લાખ? હા, લાખ. આવા લાખથી બનેલા લાક્ષાગૃહને કેવળ એક પલીતો ચાપી દો, કેવળ એક તણખો, ને આખા ભવનમાં એક સાથે આગની જ્વાળાઓ ભભૂકી ઉઠશે. શકુની અને દુર્યોધન બંને આ યોજનાની સફળતાના સપના જોઈ જોઈને ખુશ થઈ રહ્યા હતા કે કઈ રીતે કુંતી અને એના પાંચેય પુત્ર આગમાં બળીને ભસ્મ થઈ જશે. મામાજી, મામાજી જુઓ ને કેવું સુંદર દ્રશ્ય છે. પાંચેયના બળવાનું. પછી શકુની એવી ચાલ ચાલ્યો. આ સુંદર દ્રશ્ય માટે હું એક ચાલ ચાલ્યો તો છું. જોઈએ શું કહે છે તારું ભાગ્ય. મહારાજ, જ્યારથી લોકોએ સાંભળ્યું છે કે આ વર્ષે યુવરાજ યુધિષ્ઠિર શિવ મહોત્સવ માટે આવી રહ્યા છે,
ત્યારથી સૌની એક જ ઈચ્છા છે કે જો એમના ચારે ભાઈઓ પણ એમની સાથે ત્યાં પધારવાનું કષ્ટ કરે તો પ્રજાને બહુ હર્ષ થશે. એમની પ્રાર્થનાનો સ્વીકાર કરી લો મહારાજ. અને જો આપની આજ્ઞા હોય તો હું કુંતીબેનને પણ મનાવી લઉં છું કે તેઓ આ બહાને પોતાના પુત્રો સાથે તીર્થયાત્રા કરી આવે. અવશ્ય દેવી. અમારા તરફથી મહારાણી કુંતીને પણ એમના પુત્રો સાથે જવાની આજ્ઞા આપી દેવાય. लक्ष्मीरमणं नीरजनयनं नारायण श्री विष्णुहरे भवभयभञ्जन जनमनरञ्जन प्रेमाञ्जन श्री विष्णुहरे विष्णुहरे श्री विष्णुहरे करुणा सिंधु सहिष्णुहरे लक्ष्मीरमणं नीरजनयनं नारायण श्री विष्णुहरे नारायण श्री विष्णुहरे त्वदीय वस्तु गोविंदम तोभ्यमेव समर्पये गृहाण शंकुभूतवाम प्रसिद्ध परमेश्वरम आकाशात् पतितं तोयम यथा गच्छति सागरम सर्वदेव नमस्कारः केशवम प्रति गच्छति. હે પ્રભુ, જે પ્રકારે આકાશેથી પડતું જળ ભલે કોઈ પણ નદીમાં પડે અંતતઃ એ સાગર સુધી પહોંચી જ જાય છે, એ જ પ્રકારે કોઈ પણ દેવતાને કરેલા પ્રણામ અંતતઃ ભગવાન શ્રી કૃષ્ણના ચરણો સુધી પહોંચી જ જાય છે. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. મહારાણીજીના શ્રીચરણોમાં પ્રણામ. શું છે ગોમતી? આપના જ્યેષ્ઠ પુત્ર રાજકુમાર યુધિષ્ઠિર આપની ચરણવંદના માટે પધારવાની આજ્ઞા ઈચ્છે છે. મોકલ એમને. જેવી આજ્ઞા મહારાણીજી. અને જોજે, હવેથી યુધિષ્ઠિર કેવળ રાજકુમાર નથી રહ્યા, હવે તે યુવરાજ બની ગયા છે, એટલે હવે એમને યુવરાજ કહેતા રહો.
આયુષ્માન ભવ, વિજયી ભવ. કહો યુવરાજ યુધિષ્ઠિર, રાજકાર્યમાં મન લાગે છે કે નહીં? પ્રજાજનો સાથે સંપર્ક નિત્ય થાય છે કે નહીં? જી હા માતાશ્રી, આપની આજ્ઞા અનુસાર હું પ્રતિદિન સ્વયં નગરમાં જઈને પ્રજાજનોને મળું છું. હમ. એમના સુખ દુઃખની વાતો સાંભળું છું અને જે એમના હિતમાં હોય એવી આજ્ઞા મારા કર્મચારીઓને આપું છું. અતિ ઉત્તમ, અતિ ઉત્તમ. પરંતુ આ બધી વાતોમાં મને એક વાત સારી નથી લાગતી. એ કઈ? આજે આપનું મને આ પ્રકારે યુવરાજ યુધિષ્ઠિર કહીને બોલાવવું, એ જે આપ મને પહેલા બોલાવતા હતા, યુધિષ્ઠિર, બેટા યુધિષ્ઠિર, એ પ્રકારે બોલાવવામાં જે સ્નેહ, જે મીઠાશ અને જે પોતિકાપણું હતું એ આ સંબોધનમાં નથી. હવે તો જ્યારે પણ આપ મને આ પ્રકારે યુવરાજ કહીને બોલાવો છો તો મને એવું લાગે છે જાણે હું આપનો પુત્ર નહીં, કોઈ પારકો થઈ ગયો છું. હા, એમ જ છે અને એવું થવું પણ જોઈએ. પરંતુ કેમ? કેમ કે જ્યારે કોઈ રાજા બની જાય છે તો એ કોઈ એકનો નથી રહેતો, એ સૌનું થઈ જાય છે. એના પર એની આખી પ્રજાનો એક સરખો અધિકાર રહે છે અને એનો પણ એ જ ધર્મ છે કે તે વાત જ ભૂલી જાય કે કોણ એનું પોતાનું છે અને કોણ પારકું. એ સૌને એક જ દ્રષ્ટિએ જુએ, ત્યારે જે સાચો ન્યાય કરી શકે. એટલે જ તારા યુવરાજ બનતા જ મેં તને સૌથી પહેલી વાત એ જ કહી હતી કે આજથી પોતાના સગા ભાઈઓ અને મહારાજના પુત્રોમાં કોઈ અંતર ન રાખતો. રાજા અથવા જે રાજા બનવાનો હોય એનામાં ક્ષમાનો ગુણ મુખ્ય હોવો જોઈએ. એથી જ મેં તને એ પણ કહ્યું હતું કે આ પહેલા જે કંઈ પણ થયું કે એમણે જે કંઈ પણ કર્યું એ સર્વ વાતને ભૂલી જજે. હું તો એ વાતો ભૂલી જઈશ, પરંતુ ભીમ ને અર્જુન પોતાની સાથે એમણે કરેલા વ્યવહારને શી રીતે ભૂલશે? દુર્યોધને ભીમને વિષ આપ્યું હતું, કહો એ શી રીતે ભૂલશે? હા, ભીમ અને અર્જુન એ નહીં જ ભૂલે કે દુર્યોધન અને એના ભાઈઓએ એમની સાથે શું કર્યું. પરંતુ તારે રાજા બનવાનું છે તો તારે એ બધી વાતોને પોતાના હૈયેથી કાઢી નાખવી જોઈએ. તારે બંને પક્ષોને છોડીને પોતાનું એક નિષ્પક્ષ સ્થાન બનાવવું જોઈએ. જોને, મહારાજ પર એમના પુત્રનું કેટલું દબાણ હતું કે દુર્યોધનને જ યુવરાજ બનાવી દેવાય, પરંતુ એમણે એક રાજાની જેમ જ નિષ્પક્ષ થઈને નિર્ણય લીધો અને તને યુવરાજ બનાવ્યો. આ કંઈ જેવી તેવી વાત નથી. મહારાણીજી, શું છે ગોમતી? મહારાણીજી, રાજમહેલથી એક વિશેષ દૂત આવ્યો છે. મહારાજે યુવરાજ યુધિષ્ઠિરને એમના મહેલમાં તરત બોલાવ્યા છે. ભલે ઠીક છે, જા, મહારાજે તને બોલાવ્યો છે. આમ અચાનક તો તેઓ કદી નથી બોલાવતા.
રાજપ્રબંધમાં ગમે ત્યારે કોઈ આવશ્યક કાર્ય આવી શકે છે. એથી જ એક રાજાએ સદૈવ તત્પર રહેવું જોઈએ. જો કે આ સમયે જે કાર્ય માટે એમણે બોલાવ્યો છે એનો મને થોડોક અંદાજ છે. શું? વારણાવર તીર્થમાં શિવ પૂજાનો મહોત્સવ થવાનો છે. એક જૂની પરંપરા અનુસાર એ સમયે રાજાએ ત્યાં જઈને પૂજામાં સહભાગી થવાનું હોય. તારા પિતાશ્રી પ્રતિવર્ષ ત્યાં સહભાગી થતા. ખૂબ આનંદ આવતો. તો મહારાજે એ માટે જ તને બોલાવ્યો હશે. અને જો આમ જ હોય તો મારા માટે પણ આજ્ઞા માંગી લેજે. મને ખૂબ મન થાય છે ત્યાં જવાનું. ભલે માતા, હવે આજ્ઞા આપો. યુવરાજનો જય હો. સ્વામી, કઈ તરફ પ્રસ્થાન કરશો? અમને મારા ધૃતરાષ્ટ્રના મહેલમાં લઈ જાઓ. જી. અર્જુન, મોટા ભાઈ વહેલી સવારે ક્યાં જઈ રહ્યા છે? મને તો કંઈ જ ખબર નથી ભાઈ ભીમ. ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, આયુષ્માન ભવ. યશસ્વી ભવ. દીર્ઘાયુ ભવ. મોટા ભાઈ, આ સમય તો આપનો માતાશ્રી સાથે વાર્તાલાપનો હોય છે. તો પછી આજે ક્યાં જઈ રહ્યા છો? હું માતાશ્રીની પાસે જ ગયો હતો, પરંતુ ત્યાં મહારાજનો સંદેશો અચાનક આવી ગયો કે કોઈ કાર્યવશ એમણે મને તરત બોલાવ્યો છે. એથી જ હું એમની સેવામાં જઈ રહ્યો છું. કોઈ આવશ્યક કાર્ય આવ્યું હશે જેથી આટલું પ્રાતઃ મહારાજે એમના યુવરાજને મંત્રણા માટે બોલાવ્યા. એવું જ લાગે છે મને. પરંતુ તમે ચારે ભાઈઓ અસ્ત્ર શાસ્ત્ર સાથે સુસજ્જિત થઈને કયા કાર્ય માટે નીકળ્યા છો? મોટા ભાઈ, આજે ભ્રાતાશ્રી ભીમે અમને સૌને અમારી અસ્ત્ર પરીક્ષા માટે બોલાવ્યા છે. આજે અમે બધા અમારી પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ. ભીમ, આમ અચાનક પરીક્ષાની આવશ્યકતા કેમ આવી પડી? આ અચાનક નથી મોટા ભાઈ. વાસ્તવમાં દરેક યોદ્ધાએ નિયમિત પોતાના અસ્ત્ર શસ્ત્રોનો અભ્યાસ કરતા રહેવું જોઈએ. તેથી અમે લોકો પ્રતિદિન અભ્યાસ કરીએ જ છીએ. પરંતુ મેં આજે એક વિશેષ આયોજન કર્યું છે, જેનાથી એ જાણ થાય કે અમારામાંથી કોણ કેટલું પ્રવીણ થયું છે. સારો વિચાર છે. જરા નાનાનું ધ્યાન રાખજે. આપ નિશ્ચિંત રહો મોટા ભાઈ. ભલે. મહારાજ પ્રતીક્ષા કરી રહ્યા હશે. હવે હું જાઉં છું. આયુષ્યમાન ભવ. ચાલો.
શિવદત્ત, બધું તૈયાર થઈ ગયું? જી સ્વામી, બધું તૈયાર છે. ભલે ત્યારે. હવે જો કોઈને વાગી જાય તો ઉપચારની બધી તૈયારી રાખજો. જી સ્વામી, દરેક પ્રકારની તૈયારી છે. સારું ત્યારે. આજે સૌથી પહેલા સહદેવ તારી પરીક્ષા થશે. આજ્ઞા આપો ભ્રાતાશ્રી, મારે શું કરવાનું છે? પેલું જે છેલ્લું પૂતળું છે, વેગથી ઘોડો દોડાવતા તું એની ડાબી બાજુએથી નીકળીને પછી જમણા હાથની તલવારથી એના ધડને મધ્યમાંથી કાપી નીકળી જજે. જી ભ્રાતાશ્રી. જય ભવાની. વાહ, ઊંધા હાથનો વાર પણ આટલો શક્તિશાળી. વાહ સહદેવ, અતિ સુંદર. વાહ, અતિ સુંદર. હવે નકુલ તારો વારો છે. આજ્ઞા આપજો ભ્રાતાશ્રી. હું એને ક્યાંથી કાપું? શિરથી કે પગેથી? જમણા હાથેથી કે ડાબા હાથેથી? બંને હાથેથી. જી? હા, તું બંને હાથમાં તલવાર લઈ લે અને એ પૂતળાના 3 ટુકડા કરી નાખ. એક હાથથી એની ગરદન કાપી નાખ અને બીજા હાથથી એના ઘૂંટણ કાપી નાખ. જેવી આજ્ઞા ભ્રાતાશ્રી. તલવાર આપ સહદેવ. લો ભાઈ ભીમ. વાહ નકુલ, વાહ. વાહ, વાહ નકુલ, વાહ. તારા જેવો તલવારધારી આજે બીજો કોઈ નથી. હવે મારે શું કરવાનું છે ભાઈ? અર્જુન, તું શરસંધાન કરીને દોડ. હું તને અડધે રસ્તે બૂમ મારીશ. તારે નિશાન ક્યાં તાકવાનું છે? જી. પૂતળાની ડાબી આંખને નિશાન બનાવ.
અર્જુન વાહ! વાહ અર્જુન વાહ! આટલી તીવ્ર ગતિ હોવા છતાં આવો લક્ષ્યભેદ કરવો બહુ કઠિન છે. તું કેવળ યોદ્ધો જ નહીં, એક પરમ યોગી પણ છે. હા અર્જુન, કેમ કે એક યોગીમાં જ આટલી એકાગ્રતા હોઈ શકે છે. જો આપના આશીર્વાદ સાથે હોય મોટા ભાઈ તો કોઈ પણ લક્ષ્ય અઘરું ન જ હોઈ શકે. હવે બોલો, હું ગદા પ્રહાર શેના પર કરું? સૌની પરીક્ષા લેવી એ તો આપનું કામ છે મોટા ભાઈ. તેથી પોતાનું લક્ષ્ય આપ સ્વયં જ નિર્ધારિત કરો. ભલે ત્યારે. શિવદત્ત, જી સ્વામી. પેલા પૂતળાને 4 હાથ જેટલું ઊંચું કરી દે. જેવી આજ્ઞા. સ્વામી, પૂતળું તૈયાર છે. બરાબર છે. હવે હું મારી ગદાના પ્રહારથી એનું માથું ફોડી નાખીશ. પરંતુ મોટા ભાઈ, આ પૂતળું તો બહુ જ ઊંચું થઈ ગયું છે. ત્યાં સુધી આપનો હાથ નહીં પહોંચી શકે. હવે જોજે મારો હાથ કેવો પહોંચે છે તે. વાહ મોટા ભાઈ વાહ! વારણાવર્તના પ્રજાજનોની બહુ ઈચ્છા છે કે તું તારા 4 ભાઈઓને પણ અવશ્ય લઈને આવે. તમારા પિતા મહારાજ પાંડુ માટે ત્યાંની પ્રજાને ખૂબ લાગણી હતી. એમને તમારા પાંચેના દર્શનની બહુ લાલસા છે. એટલે જ તું અર્જુન, ભીમ, નકુલ, સહદેવ બધાને સાથે લઈને અવશ્ય જજે. જી કાકાશ્રી, આપની આજ્ઞાનું અવશ્ય પાલન કરીશું. અને જોજે, યુવરાજ બની ગયા પશ્ચાત પહેલી વાર તું એક તીર્થ સ્થાન પર જઈ રહ્યો છે, તો ત્યાં પહોંચીને એક રાજાની જેમ છુટ્ટા હાથે દાન દેજે. એટલું કે ફરી આખા નગરમાં કોઈને વધુ કંઈ માંગવાની આવશ્યકતા ન રહી જાય. એક વાતનું ધ્યાન રાખજે, રાજાનું માન એની સેનાના પ્રદર્શનોથી નથી વધતું, પણ રાજાનું માન એ વાતથી થાય કે જે નગરમાં રાજાનો નિવાસ હોય એ નગરનું કોઈ પ્રાણી રાત્રે ભૂખ્યું ન સૂએ. જી કાકાશ્રી. બહુ સારું કહ્યું ભ્રાતાશ્રી. પ્રણામ માતાશ્રી. દીર્ઘાયુ ભવ.
પ્રજામાંથી જે કોઈ પણ મળવા આવે, ભલે એ નાનો હોય કે મોટો, સૌને આદર સહિત મળજે. એમની સાથે એવું વર્તન કરજે કે કોઈ પણ તને પોતાની વાત કહેવા જતા ન સંકોચ કરે, ન ડરે. સૌની માંગને ધ્યાનપૂર્વક સાંભળજે અને જેની માંગ ઉચિત હોય એને તરત સ્વીકારી લેજે. ન્યાય કરવામાં કદી મોડું નહીં કરતો, કેમ કે જે રાજા ન્યાય તોડવામાં મોડું કરે છે એ રાજા પરથી પ્રજાનો વિશ્વાસ ઉઠી જાય છે. આ વાત ભૂલતો નહીં તું. આપની વાત હું યાદ રાખીશ કાકાશ્રી. કઈ વાત પર તમે આટલું હસો છો? માં, આ બધાની વાતો સાંભળતી રહીશ તો તારો મહાબલી ભૂખ્યો મરી જશે. પહેલા કશું ખાવા આપ. જુઓ, તમારા મોટાભાઈ મહારાજને મળવા ગયા છે. એમણે કહ્યું હતું કે એમના આવ્યા બાદ સૌ એક સાથે ભોજન કરીશું. તો ત્યાં સુધી હું શું કરીશ? મેં ભગવાનનો પ્રસાદ રાખ્યો છે તમારા બધા માટે. લ્યો, ત્યાં સુધી પ્રસાદ લ્યો. માં, આમને તો એક એક કેળું પણ ચાલશે ને? જો ભીમ, હું બધી ખાવાની વસ્તુમાંનો અડધો ભાગ તને આપું છું અને બાકી અડધાને આ લોકોમાં વહેંચી દઉં છું. તેથી આનાથી અધિક નહીં મળે. લ્યો, આ એક એક લાડુ તમારા બંને માટે. માં, આ શું? આ બંનેને એક એક લાડુ વધારાનો? આ બંનેને મીઠાઈઓ બહુ જ ભાવે છે, એટલે લાડુ કેવળ એમને જ મળશે. આપ આ બંનેને એટલો બધો સ્નેહ કરો છો કે ક્યારેક તો મને ઈર્ષા થાય છે. જાણે આ બંને આપના પુત્ર છે અને અમે પારકા ના હોઈએ. જો, જે નાના હોય છે તે માને સૌથી અધિક પ્રિય હોય છે. એટલે જ આ બંનેનો અધિક અધિકાર છે મારા સ્નેહ પર. અને તારે પણ આમનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. પોતાના ભાગમાંથી અડધો ભાગ આમને આપવો જોઈએ. પરંતુ માં, ભીમભાઈ સદૈવ ઊંધી જ વાતો કરતા હોય છે કે તમે નાના છો એટલે તમે મારું આ કામ કરો, મારું પેલું કામ કરો. નાના એ મોટાની સેવા કરવી જોઈએ, સેવકોની જેમ. જુઓ, જે નાના હોય છે તે મોટાના સેવક નહીં, એમના લાડકા હોય છે. જો ભીમ, આમની પાસે કોઈ કામ ન કરાવતો. અચ્છા, થોડુંક કામ કરાવ્યું તો આટલી મોટી ફરિયાદ? અને એ ભૂલી ગયામાં, જ્યારે આ બંને થાકી જાય છે તો એ બંનેને પીઠ ઉપર ઉપાડીને હું જોજોનો દૂર સુધી લઈ જાઉં છું. હમણાં નદીમાં કેટલી મજા કરાવી. એટલે એમના પર ઉપકાર થોડો જ કરે છે. એ તો મોટા ભાઈનો ધર્મ છે. મોટા ભાઈનો ધર્મ શું કેવળ મારા માટે જ બન્યો છે? અર્થાત અર્થાત એ કે જે સૌથી મોટા ભાઈ છે, યુધિષ્ઠિરભાઈ, શું એમનો કોઈ જ ધર્મ નથી? કેમ? શું કર્યું છે એણે? હું જાણું છું કયો અપરાધ છે એમનો. કયો? કે એમણે મહારાજ સાથે વાતોમાં એટલો વિલંબ કરી દીધો કે એમને પોતાના નાના ભાઈની ભૂખનું પણ ધ્યાન ન રહ્યું. અમને જણાવાયું હતું કે ત્યાંનો રાજમહેલ જૂનો હોવાને કારણે જીર્ણ અવસ્થામાં છે. તેથી અમે આદેશ આપ્યો હતો કે તમારા જવા પૂર્વે એનું સમારકામ પૂરું થઈ જાય. કાલે શિલ્પકારોએ માહિતી મોકલી છે કે સમગ્ર સમારકામ પૂરું થઈ ગયું છે. હવે તમને લોકોને ત્યાં કોઈ પણ જાતની અસુવિધા નહીં થાય. તો હવે જઈને યાત્રાની તૈયારી કરો. જેવી આજ્ઞા કાકાશ્રી. કાકાશ્રી, જો આપ ઉચિત સમજો અને જો આપની આજ્ઞા હોય તો અમારી સાથે માતા કુંતીને પણ લઈ જઈએ. અવશ્ય, પણ પહેલા એમને પૂછી લો. જો એમની ઈચ્છા હોય તો અમારા તરફથી આજ્ઞા છે. વધામણી ભાણિયા, વધામણી, વધામણી.
જ્યારે ભાગ્ય બદલાવાનું હોય છે ત્યારે બધા જ પાસા પોતાની મેળે જ સીધા પડવા લાગે છે, પોતાની મેળે જ. એક વાર તો તારા પિતાશ્રીએ એવી વાત કહી દીધી કે આપણા માણસો હતપ્રભર રહી ગયા. એમને લાગ્યું કે આખી રમત નાકામી થઈ જશે. પરંતુ એવા સમયે ગાંધારીની મૂર્ખતા આપણને કામ લાગી. એણે એવી વાત કહી કે મહારાજે તો 5 પુત્રોની સાથે સાથે કુંતીને પણ મોકલી દીધી. સારું છે, સારું છે. આનાથી આખા પાંડવ વંશનો વિનાશ એક સાથે થઈ જશે. આખો પાંડવ વંશ એક સાથે બળીને ભસ્મ થઈ જશે. આને કહેવાય ભાગ્યનું ચક્ર. બિચારા પાંડવ. હા ભાણિયા, બિચારા પાંડવ. મને બહુ જ મન હતું વારણાવર્ત જવાનું. મહારાજે આજ્ઞા દીધી તો મને બહુ જ પ્રસન્નતા થઈ. જેવી મેં આજ્ઞા માંગી કે મહારાજે તત્કાલ કહ્યું, અવશ્ય આપની માતાને અવશ્ય સાથે લઈ જાઓ. અને હા, મોટી માતાએ આપને માટે સંદેશો પણ મોકલ્યો છે. શું? એમણે કહ્યું છે કે તીર્થના સરોવરમાં આપ એમના નામની ડૂબકી પણ લગાવજો. અવશ્ય સૌના નામની ડૂબકી લગાવશું. મુખમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમ હમ વંદે પરમાનંદમ માધવમ. મહામંત્રીનો જય હો. શું છે? પ્રભુ, દ્વાર પર એક સાધુ આવ્યા છે. એમણે આપને માટે આ ફળ મોકલ્યું છે. કહે છે ચામુંડા દેવીના મંદિરનો આ પ્રસાદ આપને માટે લાવ્યા છે. જે સાધુ આટલે દૂરથી દેવીનો પ્રસાદ લઈને આવ્યા હોય એમને આદરથી આંગણામાં બેસાડીને ભોજન કરાવો. અમે સ્વયં આવીને એમના દર્શન કરીશું. પ્રભુ, મેં ભોજન માટે એમને પ્રાર્થના કરી હતી, પરંતુ એમણે કહ્યું કે એમની પાસે ન તો ભોજનનો સમય છે કે ન આપના દર્શન કરવાનો. એમને બહુ ઉતાવળ છે. તેઓ કોઈ લાંબી યાત્રાએ જઈ રહ્યા છે. એમણે કેવળ એટલું જ કહ્યું કે તેઓ જ્યાં જઈ રહ્યા છે ત્યાં બહુ જ ઠંડી હશે. તોશખાનામાંથી ગરમ ચાદર લાવી એમને ભેટ આપો અને અમારા તરફથી શુભકામનાનો સંદેશો લઈ જઈને કહો, આપની યાત્રા સફળ થાઓ. જેવી આજ્ઞા.
શિવ મંદિરની પાછળ વટવૃક્ષની નીચે. Krishna